આઠમો ગર્ભ જ્યાં મા દેવકીએ ધારણ કર્યો, પણ ત્યાં તો પૃથ્વીના ઉપર પાવન વાતાવરણ તૈયાર થવા લાગ્યું છે. કૃષ્ણ પક્ષ આવ્યો અને કૃષ્ણ પક્ષમાં એ અષ્ટમી તિથિ કારાગૃહમાં એક પ્રકાશનો પુંજ પ્રગટ થયો. મનોહર ચતુર્ભુજ નારાયણ પ્રગટ્યા. વસુદેવ દેવકીએ સ્તુતિ કરી. ભગવાને સૂચના આપી કે હું બાળક બની જાઉં છું, અત્યારે ટોપલામાં લઈ મને ગોકુળમાં નંદ બાબાને ત્યાં મૂકી આવો. પિતાજી સમય થશે ત્યારે હું ઘરે આવી જઈશ, મારી ચિંતા ન કરતા. આટલું કહી ભગવાન બાળક બની ગયા. પણ પ્રભુ આવ્યા એટલે બધા બંધનો છૂટી ગયા. તાળાઓ એની મેટે ખોલવા માંડ્યા. ટોપલી લઈ ભગવાનને બેસાડ્યા અને વસુદેવ ટોપલો ઉચકે અને વસુદેવે ચાલવાની શરૂઆત કરી છે. મેઘલી રાત મંડાણી, અષ્ટમીની અંધારી રાત હતી. ઝીણો ઝીણો વરસાદ પડતો હતો. ભગવાનને છત્ર થવા માટે શેષ ભગવાન આવી ગયા. પાછળથી છત્ર ધારણ કરી દીધું, ભગવાનને વરસાદ ન લાગે. પણ જ્યાં જમનાને કિનારે પહોંચ્યા તો જમનાજી બે કાંઠામાં જમનામાં પૂર આવ્યું છે. ભગવાન સમજી ગયા, પોતાનો જમણો પગ બારો કાઢ્યો. પદરેણું જમનાજીએ લીધા છે. પિતાજીને જવા માટે માર્ગ આપ્યો છે. નંદાલયમાં ગયા, યશોદાની ગોદમાં લાલાને સુવડાવ્યો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ.